રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શિક્ષણ વિભાગે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં આગામી 4 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં છેલ્લા 4 દિવસમાં 400 જેટલા ફોર્મ ભરાયા છે। જો કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ અરજીઓ આવવાની સંભાવના છે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને ધોરણ 1માંથી જ ખાનગી સ્કૂલમાં પ્રવેશ વિનામૂલ્યે આપવામાં આવે છે। ત્યારે આ યોજના હેઠળ દર વર્ષે ફોર્મ સબમિટ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। આ વર્ષે પણ શિક્ષણ વિભાગે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ફોર્મ ભરવા સહિતના કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર રાજ્ય સહિત પોરબંદરમાં આગામી 4 એપ્રિલથી ઓનલાઈન વેબસાઇટ મારફતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં છેલ્લા 4 દિવસમાં 400 જેટલા ફોર્મ ઓનલાઈન સબમિટ થયા છે। આગામી 17 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે। ત્યારે આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।